ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધારના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ જનીન દ્રવ્યો છે એ માટેનો જે હર્શી અને ચેઝ છે તેના પ્રયોગની વાત કરેલી હતી. હવે મિત્રો, ગ્રિફિથે પ્રયોગ કર્યો, ત્યારબાદ ગ્રિફિથના પ્રયોગ બાદ એનું જીવરાસાયણિક લાક્ષણિકરણ થયું અને ત્યારબાદ હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. એના પરથી હવે સાબિત થઈ ગયું કે આનુવંશિક દ્રવ્ય કોણ છે? ડીએનએ છે. એટલે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કાર્ય કરે છે. તો હવે આપણે જોવાનું છે કે જનીન દ્રવ્ય કેને કહેવાય, એમ કે આપણે કેને કહી શકીશું કે આ જનીન દ્રવ્ય છે તેનો કોઈ ગુણધર્મ તો હોવા જોઈએ, તેને કોઈ પ્રોપર્ટી તો હોવી જોઈએ. તો એના ગુણધર્મની આજે આપણે વાત કરવાની છે કે જનીન દ્રવ્ય હોવા માટેની એની અંદર શું ખાસિયત હોવી જોઈએ, કે એની જે લાક્ષણિકતા છે તે શું હોવી જોઈએ કે જેનાથી તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે અને તે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. તો આજે આપણે ડિસ્કશન કરવાની છે મિત્રો કે જનીન દ્રવ્યના ગુણધર્મો ડીએનએ વિરુદ્ધ આરએનએ. આપણે જોવાનું છે જનીન દ્રવ્ય, એના ગુણધર્મોની વાત કરવાની છે. કાઉન્સમાં આપેલું છે કે ડીએનએ વિરુદ્ધ આરએનએ, એટલે કે ડીએનએ વર્સિસ આરએનએ. હવે મિત્રો, બે પ્રકારના જનીન દ્રવ્ય છે તે જોવા મળે છે કે ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો એ ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ અને આરએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો આપણે અહીંયા ડીએનએ અને આરએનએ છે તે બંને વચ્ચે શું તફાવત છે એની પણ ચર્ચા કરવાની છે. તો આપણે 1 by 1 જોશું. તો અગાઉની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જે આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો તે હવે નિઃશંકપણે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી ઉકેલાઈ ગયો હતો. હવે મિત્રો, કે જે અગાઉની ચર્ચા પરથી, એટલે કે પહેલાં વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. તો હવે ઉપર જે આપણે ચર્ચા કરેલી છે કે જે આપણે હર્શી અને ચેઝનો પ્રયોગ જોયો છે, તો ત્યારે જે ડીએનએ અને પ્રોટીન વચ્ચેના જે વિવાદ હતા કે ડીએનએ જનીન દ્રવ્ય છે કે પ્રોટીન જનીન દ્રવ્ય છે, તો આ આનુવંશિક દ્રવ્ય માટેના જે વિવાદ હતા તે હવે શું થઈ ગયો? સોલ્વ થઈ ગયો. એટલે કે તેનું આપણે સ્પષ્ટતા મળી ગઈ કે હવે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ છે, પ્રોટીન નથી. હવે એ સર્વમાન્ય થઈ ચૂક્યું છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. હવે સર્વમાન્ય એટલે કે બધાએ માની લીધું છે અને બધે એ જ માન્યતા છે કે ડીએનએ છે તે જનીન દ્રવ્ય છે અને તે આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. એટલે કે માતા પિતાના લક્ષણોની સંતતિની અંદર લઈ જાય છે. હવે એ સંતતિ જ્યારે પુખ્ત બનશે, પ્રજનનનું કાર્ય કરશે અને એની આગળની પેઢી વધારશે, તો એના લક્ષણો એની પાછળની આગામી પેઢીની અંદર જાય છે. તો આ જે માહિતી છે તે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે ટ્રાન્સફર થાય છે, તો એ માહિતી કોના દ્વારા થાય છે? ડીએનએ દ્વારા થાય છે. તો એને કહે છે આનુવંશિક દ્રવ્ય. હવે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. ત્યાર પછી એ સ્પષ્ટ થયું કે ડીએનએ સિવાય પણ અમુક વાયરસ એવા છે કે એની અંદર ડીએનએ આનુવંશિક દ્રવ્ય જોવા મળતું નથી. તો એની અંદર કયું આનુવંશિક દ્રવ્ય જોવા મળે છે? આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે. તો કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે. ઉદાહરણ આપેલા છે કે ટોબેકો મોઝેઇક વાયરસ, ત્યારબાદ ક્યુબી બેક્ટેરિયોફેજ આ વાયરસના નામ છે. કે ટોબેકો મોઝેઇક વાયરસ છે કે તે જે વનસ્પતિજન્ય વાયરસ છે, એટલે કે વનસ્પતિને ચેપ લગાડે છે, કે એના કારણે જે તમાકુ છે તેમાં કીરમી રોગ થાય છે, એટલે તમાકુનું કેન્સર. તો અહીંયા અમુક વાયરસ એવા છે કે એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળતું નથી. ત્યાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ જોવા મળે છે? આરએનએ જોવા મળે છે. તો આમ વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે. હવે આપણે જોઈએ કે આપણે મનમાં પ્રશ્ન થાય કે ડીએનએ છે તે પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. હવે મિત્રો, આપણે વાત કરીએ ડીએનએની, તો જે સજીવની જે સૃષ્ટિ છે, મોનેરા, પ્રોટિસ્ટા છે, ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ અને પ્રાણી, આ દરેક સૃષ્ટિની અંદર સમાવેશિત દરેક સજીવની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે તે કાર્ય કરે છે. તો આમ દરેક સૃષ્ટિમાં ડીએનએ છે તેનું જનીન દ્રવ્ય છે, તેનું આનુવંશિક દ્રવ્ય છે.
બાદ કરતા વાયરસને, કે વાયરસ છે તેની અંદર જ ખાલી આરએનએ છે તે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે શા માટે આરએનએ છે તે ફક્ત અમુક સજીવની અંદર જ તે જનિદ્રવ્ય તરીકે વર્તે છે? મોટાભાગના સજીવો છે તેની અંદર ડીએનએ છે તે આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે. તો આમ ડીએનએ કેવું થયું છે? પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય થયું છે. જ્યારે આરએનએ છે તે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. તો એ સંદેશાવાહકની અંદર કાર્ય કરતું હશે મેસેન્જર આરએનએ, અને ત્યારબાદ અનુકૂલનકારક તરીકે કાર્ય કરતું હશે તો એની અંદર આવે છે ટ્રાન્સફર આરએનએ, કે જે આપણે પ્રકરણના સ્ટાર્ટિંગની અંદર પ્રસ્તાવનાની અંદર પણ આવેલું હતું. તો આ બંને આવે છે. આગળ જતાં જ્યારે આપણે આરએનએ જોશું તો અનુકૂલનકારક એટલે શું? એડેપ્ટર તરીકે પણ તે કાર્ય કરે છે. તો એની અંદર ટીઆરએનએ આવે છે, અને સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે તે છે મેસેન્જર આરએનએ, એટલે કે સંદેશાનું વહન કરે છે. તો હવે આ બંને ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનામાં ભેદ અપનાવવાના છે. કે હવે અહીંયા આપણે જોઈએ કે આ બંને વચ્ચે શું તફાવત છે. તો આપણે એની રાસાયણિક રચનાની વાત કરીએ તો એની રાસાયણિક રચનાની અંદર શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. તો તમને અહીંયા આપેલો છે એક પ્રશ્ન કે શું ડીએનએ અને આરએનએ વચ્ચે તમે કોઈ એવા બે રાસાયણિક ભેદ જણાવી શકો છો? એટલે કે ડીએનએ અને આરએનએ છે તે બંને વચ્ચેના રાસાયણિક તફાવત કયા છે કે એના કારણે ડીએનએ છે તે આરએનએથી જુદું પડે છે? તો આપણે રાસાયણિક તફાવત આપવા હોય ડીએનએ વર્સિસ આરએનએના, તો આપણે જોઈએ કે ડીએનએ છે એની અંદર જોવા મળે છે નાઇટ્રોજન બેઝ તરીકે થાઇમિન. જ્યારે વાત કરીએ આરએનએની તો મિત્રો આરએનએ છે, આરએનએની અંદર જે નાઇટ્રોજન બેઝ તરીકે જોવા મળે છે યુરેસિલ. અહીંયા કોણ જોવા મળે છે? યુરેસિલ. તો આ એક એનો રાસાયણિક તફાવત થયો કે ડીએનએ છે તેમાં જે નાઇટ્રોજન બેઝ છે તે કયો છે? થાઇમિન છે. જ્યારે આરએનએ છે તેની અંદર જે નાઇટ્રોજન બેઝ છે તે યુરેસિલ છે. એ સિવાય આપણે એનો બીજો રાસાયણિક જે બંધારણની અંદર તફાવત જોઈએ તો ડીએનએ છે તેની અંદર જે બીજા નંબરનો કાર્બન છે એની અંદર જે શર્કરા આવેલી છે ડીઓક્સી રિબોઝ શર્કરા, તો અહીંયા બીજા નંબરના કાર્બનની સાથે આ રીતે હશે મિત્રો, એચ હશે. જ્યારે આરએનએની વાત કરીએ તો આરએનએની અંદર જે બીજા નંબરનો કાર્બન છે ત્યાં આ રીતે રચના હશે એચ અને OH. તો આમ અહીંયા ડીએનએ છે તેની અંદર બીજા નંબરના કાર્બન ઉપર ફક્ત હાઇડ્રોજન સમૂહ જોવા મળે છે. જ્યારે આરએનએ છે તેની અંદર હાઇડ્રોક્સિલ OH સમૂહ જોવા મળે છે. તો આ બંને વચ્ચેનો તફાવત થયો મિત્રો કે જે ડીએનએ છે તેની અંદર જે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે તે થાઇમિન છે, આરએનએની અંદર પિરિમિડિન નાઇટ્રોજન બેઝ યુરેસિલ છે, અને ડીએનએની અંદર જે રિબોઝ જે પેન્ટોઝ શર્કરા જોવા મળે છે પેન્ટોઝ શર્કરાની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા છે કે જેના બીજા નંબરના કાર્બન સાથે ફક્ત હાઇડ્રોજન જ જોડાયેલો જોવા મળે છે. જ્યારે આરએનએ છે એની અંદર એનો જે બીજા નંબરનો કાર્બન છે રિબોઝ શર્કરાનો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો જોવા મળે છે. તો આ બંનેના તફાવત થયા મિત્રો. અગાઉ પણ જ્યારે ડીએનએની જે સંરચનાની અંદર જે આપણે અભ્યાસ કર્યો છે ત્યારે મેં આખા બંનેના સ્ટ્રક્ચરે દોરેલા છે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરાના, અને ત્યાં મેં પણ તફાવત કહેલો જ છે. અહીંયા આપણે ફરીવાર રિપીટ કરેલો છે એટલે તમે સ્ટ્રક્ચર જોઈ અને પછી યાદ રાખી લેજો કે એની અંદર કેવી રીતે તફાવત જોવા મળે છે તે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ તો આપણે રાસાયણિક ભેદ છે તે જોયા. હવે આપણે જોવાનું છે કે જનિદ્રવ્ય તરીકે કોણ વર્તી શકે એમ. શા માટે પ્રોટીન જનિદ્રવ્ય નથી, કાર્બોદિત જનિદ્રવ્ય નથી, લિપિડ જનિદ્રવ્ય નથી, જનિદ્રવ્ય સ્વરૂપે શા માટે ન્યુક્લિક એસિડ અને એમાં પણ મોટે ભાગે ડીએનએ છે અને અમુક વાયરસની અંદર આરએનએ છે. તો એના માટે કોઈ એવા માપદંડ હોવા જોઈએ. તો અહીંયા તમને નીચે માપદંડો આપેલા છે મિત્રો. 2 માર્ક્સની અંદર કદાચ પ્રશ્ન આવી શકે કે જનિદ્રવ્ય હોવા માટેના માપદંડો જણાવો. પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર કે જનિદ્રવ્ય હોવા માટેના માપદંડો જણાવો, અથવા તો જનિદ્રવ્ય હોવા માટેની શરતો જણાવો. તો આપણે વાત કરીએ કે જનિદ્રવ્ય છે તે હોવા માટે એની શરતો કઈ છે.
તો કોઈ પણ અણુ છે તે નીચે આપેલી જે શરતો છે તેને અનુસરતો હશે, તેને સંતોષતો હશે, તો જ તે જનિદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. તો અહીંયા આપણને આપેલી છે શરતો, તો આપણે જોઈએ જે અણુ નીચેના માપદંડોને સંતોષતો હોય તે જ જનિદ્રવ્ય તરીકે વર્તી શકે. એની અંદર પહેલો માપદંડ છે કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. એટલે કે એના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં શું હોવું જોઈએ? સક્ષમ હોવો જોઈએ. એટલે કે ડીએનએ છે તે ડીએનએમાંથી કેનું નિર્માણ કરી શકતો હોવો જોઈએ? ડીએનએનું. કેવી? એના જેવી જ કોપી, સેમ ટુ સેમ એના જેવી જ કોપી એની જાતે જ બનાવી શકતો હોવો જોઈએ. તો આ એક શરત થઈ. તેના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે તે કેપેબલ હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ. ત્યારબાદ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. એટલે કે એનો અર્થ એવો કે એની અંદર આપણે કોઈ પણ એવા રાસાયણિક જે ફેરફારો કરીએ તો એના કારણે એનું જે સ્વરૂપ છે, તેની રચના છે તે બદલાયેલી હોવી જોઈએ નહીં. કે આપણે વાત કરીએ કે જે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક છે તેને જે પ્રયોગ કર્યો હતો એની અંદર જે એસ સ્ટ્રેન ધરાવતા બેક્ટેરિયા છે એ એસ સ્ટ્રેન ધરાવતા બેક્ટેરિયાને ગરમીથી મૃત કરી નાખ્યા હતા, છતાં પણ એનું જનિદ્રવ્ય છે તેની અંદર કોઈ પણ ફેરફાર થયો નહીં. અને જે જનિદ્રવ્ય છે તે એમ નામ રહ્યું. અને એસ સ્ટ્રેનમાંથી જે મૃત એસ સ્ટ્રેનનું જનિદ્રવ્ય આ સ્ટ્રેનમાં ગયું અને આ સ્ટ્રેન ધરાવતા બેક્ટેરિયાને એને કેવા બનાવી દીધા? એસ સ્ટ્રેનની અંદર રૂપાંતરિત કર્યા. તો આમ જનિદ્રવ્ય છે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. એટલે કે તમે એને તાપમાન વધારો છો છતાં પણ તેનું વિઘટન ન થવું જોઈએ, તે એકદમ સ્થાયી હોવું જોઈએ. આવી રીતે એનું છે આ એક લક્ષણ છે તે ખૂબ જ અગત્યનું છે કે જે આપણને ગ્રિફિથના પ્રયોગ પરથી સમજાઈ જાય છે કે એની અંદર ગ્રિફિથે જે એસ સ્ટ્રેનવાળા બેક્ટેરિયા છે તેને ગરમીથી મૃત કરી દીધા હતા. એ બેક્ટેરિયાનું જનિદ્રવ્ય આ સ્ટ્રેનની અંદર જાય છે અને આ સ્ટ્રેનવાળા બેક્ટેરિયાને એસ સ્ટ્રેનમાં ફેરવે છે. તો વિચારો કે તે આનુવંશિક દ્રવ્ય કેટલું સ્થાયી હશે, એટલે કે એના સ્વરૂપની અંદર કોઈ પણ ફેરફાર આવવો જોઈએ નહીં. એ સિવાય તે શુદ્ધ હોવું જોઈએ કે બીજા કોઈ અણુની સાથે જોડાઈ અને એનું જે સ્વરૂપ છે તેની અંદર ફેરફાર કરી શકતું હોવું ન જોઈએ. ત્યારબાદ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટે તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. હવે મિત્રો ઉદ્વિકાસ એટલે શું? ઉદ્વિકાસ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે એક પછી એક એવી નવી નવી જાતિ છે તેનો વિકાસ થાય છે, તેને ઉદ્વિકાસ કહે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય છે તે વાનરમાંથી ઉદ્વિકાસની ક્રિયાને પરિણામે નિર્માણ પામ્યું છે. તો આ ઉદ્વિકાસની ક્રિયા છે તેના માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. એટલે કે ઉદાહરણ દ્વારા સમજાવું છું કે ધારો કે આપણે જે વાતાવરણની અંદર રહીએ છીએ, જે પર્યાવરણની અંદર રહીએ છીએ, તે પર્યાવરણની અંદર ફેરફાર થાય છે, એટલે કે તાપમાન વધે છે. તો એ તાપમાનના વધારાની સાથે એ આનુવંશિક દ્રવ્ય છે તે ધીમે ધીમે એવો વિકાસ કરે અને તાપમાનની સાથે તે અનુકૂલન સાધી શકે એ ટાઈપની તે રચના ધરાવતું હોવું જોઈએ. નહીં તો જો એવું ન થાય તો એના કારણે શું થાય કે સજીવનું અસ્તિત્વ જ ગુમાવાઈ જાય. તો આમ તાપમાન વધે છે તો એની સાથે સાથે તે શું કરે છે કે એનું જે ડીએનએ છે, એનું જે જનનિક દ્રવ્ય છે તે એની સામે ટેવાઈ જાય છે અને એક સમય એવો આવશે કે એનાથી સહેજ ડિફરન્ટ એવી જે નવું દ્રવ્ય છે આમ તે તાપમાનના વધારાની સામે તે શું કરી શકે છે? અનુકૂલન સાધી શકે છે. તો એ માટે જે ઉદ્વિકાસ છે તેના માટે આવા જે ધીમા ફેરફારો થાય છે એ માટેની તે તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. હવે જે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. હવે આપણે જોઈએ કે જે વાત કરીએ કે મેન્ડલના જે એક્સપેરિમેન્ટની, હવે મિત્રો મેન્ડલે જે પ્રયોગ આપ્યો હતો એની અંદર F1 પેઢીની અંદર શું હતું કે કેપિટલ ટી અને સ્મોલ ટી એને મળ્યા હતા, પરંતુ F1 પેઢીની અંદર ફક્ત એક જ લક્ષણ અભિવ્યક્ત થયું હતું. તે કયું હતું કે કેપિટલ ટી કે છોડ ઊંચા મળ્યા હતા, ત્યારે આ સ્મોલ ટી કેવું હતું? પ્રચ્છન્ન હતું. પરંતુ જે F2
F2 પેઢી છે તે F2 પેઢીની અંદર જ્યાં સ્મોલ ટી છે તેને શું કર્યું, તેનું લક્ષણ છે તે પ્રદર્શિત કર્યું. તો આમ જે મેન્ડેલિયન લક્ષણ છે તેના રૂપમાં પોતાની જાતે તે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. આના પહેલાં પણ મેં એક ઉદાહરણ આપેલું છે કે જે કિડની છે, જે મૂત્રપિંડ છે, તેના કોષો છે તેની અંદર એડ્રીનાલિન નિર્માણ પામે છે અંતઃસ્ત્રાવ, અને સ્વાદુપિંડના કોષોની અંદર ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ નિર્માણ પામે છે. સ્વાદુપિંડમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નથી. કારણ શું? તો ત્યાં જે સ્વાદુપિંડ છે ત્યાં જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે તેના માટેના જનીનો છે તે બંધાયેલા હોય છે, નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. એટલા જ માટે ત્યાં ફક્ત કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? ગ્લુકાગોન જ ઉત્પન્ન થાય છે, એડ્રીનાલિન થતું નથી. સેમ મૂત્રપિંડના કોષોની અંદર પણ સ્વાદુપિંડ બનવાના જનીનો હાજર હોય છે, પરંતુ મૂત્રપિંડ છે, કિડની છે, ત્યાં ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નથી. શું કામ નથી થતો? કારણ કે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ બનવા માટેના જનીનો છે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. ત્યાં સક્રિય કોણ હોય છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ બનવાના જનીનો. તો આમ જે જનીન છે તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. તો આ 4 ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આનું કરી શકતું હોવું જોઈએ તો તે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે છે. એક તો એના જેવી પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ, એટલે એના જેવી જ કોપી બનાવી શકતું હોવું જોઈએ. ત્યારબાદ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ઉદ્વિકાસ માટે તે જરૂરી એટલે કે જે ધીમા ફેરફાર છે તે માટેની તક પૂરી પાડી શકતું હોવું જોઈએ. અને જે મેન્ડેલિયન લક્ષણ છે તેના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. તો આ એના જે 4 ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ મિત્રો કે જો કોઈ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે કોઈ બેઝ જોડ છે એની જે પૂરકતાનો સિદ્ધાંત છે, એટલે કે બેઝ જોડની પૂરકતાનો સિદ્ધાંત એટલે કે અહીંયા આપેલી છે DNAની સ્ટ્રેન્ડ આપેલી છે, તો અહીંયા જે A છે, T છે, અહીંયા G છે, તો એની જે આ શૃંખલા છે આ બાજુની શૃંખલા એની પૂરક શૃંખલા છે. અહીંયા T આવશે, અહીંયા A આવશે, અહીંયા C આવશે. આમ આ બંને શૃંખલા છે તે એકબીજાની પૂરક શૃંખલા છે અને એના જે બેઝ જોડ છે તેને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને પરીક્ષણ કરવામાં આવે છે તો ત્યારે આપણે જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA દ્વિકૃત એટલે કે ડુપ્લિકેશન થઈ શકે છે, એકમાંથી 2 બનાવી શકે છે. પરંતુ પ્રોટીન છે તે એની જાતે ડુપ્લિકેટ થઈ શકતું નથી, એટલે કે પ્રોટીન છે તેનું સ્વયં જનન થઈ શકતું નથી. ન્યુક્લિક એસિડ છે તે એના જેવી જ એટલે કે DNA છે તે DNAમાંથી DNA બનાવી શકશે અને RNA છે તે RNAમાંથી RNA બનાવી શકશે. તો આમ તે દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે બીજા અણુની વાત કરીએ, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, એના જેવી જ ડુપ્લિકેશન દ્વારા એની જે દ્વિકૃતિ છે તે થવાની ક્ષમતા ધરાવતા નથી. તો એટલા માટે પ્રોટીન છે તે આનુવંશિક દ્રવ્ય નથી, કારણ કે એનું ડુપ્લિકેશન થઈ શકતું નથી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા તો સજીવના શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. એટલે કે હવે આનુવંશિક પદાર્થ છે તેટલો સ્થાયી હોવો જોઈએ, એટલે કેટલો સ્થિર હોવો જોઈએ કે જીવનચક્રની કોઈ પણ અવસ્થા, એટલે કે તમે નાના બાળક હોય ત્યાંથી લઈ કરી અને વૃદ્ધ થાય ત્યાં સુધીમાં એ જે આનુવંશિક દ્રવ્ય છે તેમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. જ્યારે તમે નાના હતા ત્યારે એના એ જ છે અને મોટા થાવ છો ત્યારે પણ એના એ જ હોવું જોઈએ, તેના સ્વરૂપની અંદર કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે આમ એટલું સ્થાયી હોવું જોઈએ કે જીવનચક્રની દરેક અવસ્થાની અંદર ગમે તે ઉંમર હોય અથવા તો તમે કોઈ પણ શારીરિક ક્રિયાની અંદર પરિવર્તન થાય તો પણ એની અંદર ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે તમારા શરીરની શારીરિક ક્રિયાની અંદર ફેરફાર થાય તો પણ અહીંયા જે આનુવંશિક દ્રવ્ય છે તેમાં ફેરફાર થવો જોઈએ નહીં, એટલું તે સ્થાયી હોવું જોઈએ.
ત્યારબાદ આગળ વાત કરીએ કે આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે કે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ છે. હવે આનુવંશિક દ્રવ્ય સ્થાયી છે એટલે કે એનું સ્થાયીપણું છે, તો એનો એક ગુણધર્મ છે કે તે જનીન દ્રવ્યનો એવો ગુણધર્મ છે, ઓનલી ફોર વન ગુણધર્મ કે તે સ્થાયી છે. તો હવે કેના આધારે આપણે જોઈએ તો એક પ્રયોગ કરી લીધો છે કે આપણે આગળ જોઈ ગયા છે કે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો છે રૂપાંતરણ સિદ્ધાંત, એનાથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે એની અંદર શું હતું કે ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. એટલે કે ગરમી છે તેનાથી બેક્ટેરિયાને મારી નાખવામાં આવે છે, છતાં પણ એની અંદર રહેલું જે આનુવંશિક દ્રવ્ય છે તેના ગુણધર્મો છે તે નાશ પામતા નથી. એના ગુણધર્મો એવા ને એવા જ રહે છે, એટલા માટે તેટલું સ્થાયી છે. ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજાની સાથે જોડાઈ જાય છે. હવે આપણે વાત કરીએ ડીએનએની, કે ડીએનએની આ બે શૃંખલાઓ છે, આ બંને શૃંખલા એકબીજાને કેવી હોય છે? પૂરક હોય છે, કે એની અંદર યોગ્ય નાઇટ્રોજન બેઝની જોડી આવેલી હોય છે, પેર આવેલી હોય છે. હવે આ શૃંખલાને આપણે શું આપીશું? ગરમી આપીશું, એટલે કે હીટ આપીશું. તો આ ગરમીના કારણે આ બંને શૃંખલાઓ કેવી થઈ જાય છે? છૂટી પડી જાય છે, એકબીજાથી છૂટી થઈ જશે. ફરીથી જ્યારે યોગ્ય પરિસ્થિતિ મળશે ત્યારે આ બંને શૃંખલાઓ પાછી એકબીજાની પૂરક બની જાય છે. તો આમ ડીએનએની અંદર આ બંને શૃંખલાઓ છે તેને ગરમીથી અલગ કરવામાં આવે છે અને ફરીથી એને યોગ્ય પરિસ્થિતિ મળશે તો પાછી તે શૃંખલા એકબીજા સાથે જોડાય અને એકબીજાની પૂરક બની જાય છે. વળી આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર બીજા નંબરના કાર્બન પર હાઇડ્રોક્સિલ પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે અને તે આરએનએને અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે. હવે એક રીઝન આવ્યું કે શા માટે ડીએનએ જ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ છે તે સાવ ઓછું છે. તો મિત્રો અહીંયા આરએનએની અંદર જે શર્કરા છે, રિબોઝ શર્કરા, તેના બીજા નંબરના કાર્બન પર કયો સમૂહ જોવા મળે છે? હાઇડ્રોક્સિલ સમૂહ. આ હાઇડ્રોક્સિલ સમૂહ એટલો બધો ક્રિયાશીલ છે કે તે કોઈ પણ રાસાયણિક જે અણુઓ છે, રાસાયણિક અણુ છે તેની સાથે જોડાઈ જાય છે. હવે એ જે કોઈ પણ રાસાયણિક અણુ સાથે જોડાઈ જશે તો એના કારણે આરએનએ છે તેના સ્વરૂપની અંદર ફેરફાર થશે. આમ આરએનએ છે તે અસ્થિર થઈ જાય છે, સ્થાયી રહેતો નથી અને સરળતાથી શું થાય છે? તેનું વિઘટન થાય છે. કેના કારણે? તો બીજા નંબરના કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે રિબોઝ શર્કરામાં, એના કારણે. આમ આરએનએ છે તે ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપક તરીકે પણ ઓળખાય છે અને આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આરએનએની અંદર આ ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? કે તેની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે તે ઝડપથી બીજા કોઈ અણુની સાથે જોડાઈ જાય છે. તો એટલા માટે આરએનએ છે તે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે, એટલે કે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને તેને ઉત્પ્રેરકીય અથવા તો ઉદ્દીપકીય તરીકે પણ ઓળખવામાં આવે છે. આના કારણે જ આપણે જોઈએ તો તે પ્રતિક્રિયાશીલ બને છે, એટલે કે તે વધારે પ્રમાણમાં સક્રિય છે, વધારે પ્રમાણમાં ક્રિયાશીલ બને છે. આમ આરએનએની સાપેક્ષ ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. તો મિત્રો બરોબર સમજો કે ડીએનએ અને આરએનએની વાત કરીએ તો આ ડીએનએ છે, ત્યારબાદ આપણે જોઈએ કે આરએનએ. તો આરએનએ છે તે રાસાયણિક દ્રષ્ટિએ કેવો છે? સક્રિય છે. ઉપરનો એરો એટલે કે તે રાસાયણિક રીતે આરએનએ વધારે સક્રિય છે. આરએનએની કમ્પેરિઝનમાં ડીએનએ કેવો છે? ઓછો સક્રિય છે. પરંતુ એના સ્થાયીપણાની વાત કરીએ કે કોણ વધારે સ્થાયી છે તેની રચનાત્મક દ્રષ્ટિએ, તો ડીએનએ છે તે રચનાત્મક દ્રષ્ટિએ વધારે સ્થાયી છે. આરએનએ છે તે રચનાત્મક દ્રષ્ટિએ કેવું છે? ઓછું સ્થાયી છે. તો આ બંને વચ્ચેનો તફાવત મિત્રો યાદ રાખજો કે ડીએનએ છે તે રચનાની દ્રષ્ટિએ સ્થાયી છે, આરએનએ છે તે ડીએનએ કરતાં ઓછું સ્થાયી છે. આરએનએ છે તે રાસાયણિક રીતે કેવું છે?
સક્રિય વધારે છે, જ્યારે ડીએનએ છે તે રાસાયણિક રીતે આરએનએની સરખામણીમાં ઓછું સક્રિય છે. તો આમ આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય, ડીએનએ કેવો છે? ઓછો સક્રિય છે, આરએનએ વધારે સક્રિય છે. રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી છે, એટલે કે રચનાની વાત કરીએ તો આરએનએ કરતાં ડીએનએ વધારે સ્થાયી છે. અને આ જ કારણે બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. અને આ કારણના લીધે જ જે ડીએનએ છે તે આરએનએ કરતાં વધારે સારો આનુવંશિક પદાર્થ છે. તો આપણે રીઝન જોઈ લીધું કે શા માટે તે. તો ડીએનએ વધારે સ્થાયી છે અને રાસાયણિક રીતે ઓછો ક્રિયાશીલ છે, જ્યારે આરએનએ છે તે રાસાયણિક દ્રષ્ટિએ વધારે ક્રિયાશીલ છે, પરંતુ રચનાત્મક દ્રષ્ટિએ તે અસ્થિર છે. એટલા માટે બંને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએની સરખામણીમાં ડીએનએ છે તે વધારે સ્થાયી આનુવંશિક પદાર્થ છે. એ સિવાય આગળ આપણે જોઈએ કે વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. કે હવે ડીએનએ છે તેની અંદર યુરેસિલ જોવા મળતો નથી. યુરેસિલના બદલે કોણ જોવા મળે છે? થાઇમિન જોવા મળે છે. તો આ થાઇમિન છે તે પણ ડીએનએને વધારે પ્રમાણમાં સ્થાયિત્વતા પ્રદાન કરે છે. તો આના માટેની જે વિસ્તૃત ચર્ચા છે તે મિત્રો તમે ડીએનએની અંદર જે સમારકામ થાય છે, એટલે કે ડીએનએની અંદર જે રિપેરિંગ કામ થાય છે તેના અંદર આપેલું છે. અને એ સમજવા માટે તમારે અત્યારે સમજવાનું કંઈ નથી, તે ઉચ્ચ વર્ગની અંદર અભ્યાસ કરવાનો છે કે તમે આગળ કોલેજની અંદર જાઓ અને આ સબ્જેક્ટ સિલેક્ટ કરો તો એની અંદર વધારે ડીપની અંદર આવશે. પણ તો આપણે અત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ડીએનએની અંદર યુરેસિલ જોવા મળતું નથી, થાઇમિન જોવા મળે છે. અને આ થાઇમિનનું કાર્ય શું છે? તો ડીએનએને સ્થાયિત્વ પ્રદાન કરવામાં ફાળો આપે છે. ત્યારબાદ આગળ જોઈએ કે બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. વિકૃતિ પામવી એટલે કે એની રચનાની અંદર ફેરફાર થવો અને એમાંથી કોઈ નવું સજીવ બનાવવું. કે વાંદરાના ડીએનએની અંદર કોઈ ફેરફાર થયો, વાંદરાના જે ડીએનએ છે તેમાં વિકૃતિ આવી અને એના કારણે મનુષ્ય છે તે આવ્યા. પરંતુ આ ફોલ્સ છે, ખોટું છે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે. તો આપણે ખાલી એમ માની અને ભણવાનું છે, બાકી આ જે ધારણા છે તે આપણે માની લેવાની નથી. તો આમ ડીએનએ છે કે જે વાંદરા છે તેના ડીએનએની અંદર વિકૃતિ આવી અને એના કારણે મનુષ્ય છે તે નવી રચના ધરાવતું, નવા લક્ષણ ધરાવતું સજીવ અસ્તિત્વમાં આવ્યું. તો આમ ડીએનએ અને આરએનએ બંને વિકૃત પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત બને છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ પામે છે અને વિકૃતિ પામે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ડીએનએ અને આરએનએ બંને વિકૃત તો પામી શકે છે, પરંતુ બંનેમાંથી વધારે પ્રમાણમાં વિકૃત કોણ પામી શકે છે? આરએનએ પામી શકે છે. શું કામ? તો કારણ કે ડીએનએ સ્થાયી છે, આરએનએ ડીએનએ જેટલું સ્થાયી નથી. તો આરએનએ અસ્થાયી છે અને તે ઝડપથી વિકૃત પામે છે ડીએનએની સરખામણીમાં. એના કારણે શું થાય છે કે આરએનએનો જે જીનોમ છે એની જે અવધિ છે, તેનો જે જીવનકાળ છે તે ટૂંકો હોય છે અને આવા વાયરસ છે તે ઝડપથી વિકાસ પામી અને વિકૃત પામે છે. ઉદાહરણ તરીકે આપણે તે કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસ છે તો એ વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ આવેલું છે? આરએનએ આવેલું છે. હવે એની વેક્સિન શું કામ ઝડપથી મળતી નથી મિત્રો? એની વેક્સિન શા માટે ઝડપથી નથી મળતી? તો અહીંયા આરએનએ છે. હવે આ આરએનએ છે તે શું થશે? વિકૃત પામશે. એટલે હવે અહીંયા આ વાયરસનો અણુ છે તેની અંદર આરએનએ હશે, એમાંથી હવે બીજો નવો વાયરસનો અણુ બનશે તો શું થશે કે આરએનએ વિકૃત પામી ગયું હશે. તો આની અંદર જે લક્ષણો જોવા મળે છે, અહીંયા જે સ્વરૂપ છે તેના કરતાં જે વિકૃત પામેલું જે નવું વાયરસ બનાવે છે તેના સ્વરૂપની અંદર શું થઈ ગયું છે? ફેરફાર થઈ ગયો હોય છે, બદલાઈ ગયું હોય છે. તો આમ એટલા માટે આપણને એની વેક્સિન મળતી નથી. હવે આમ જેમ જેમ એની જે વૃદ્ધિ વધતી જશે એમ તે વિકૃત પામી અને નવા જે સ્વરૂપ ધરાવતા, અલગ લક્ષણ ધરાવતા, અલગ સ્વરૂપ ધરાવતા વાયરસના અણુનું નિર્માણ કરે છે. એટલા માટે એની ઝડપથી વેક્સિન નહીં મળે. આપણે કેટલીક ટ્રાય કરીએ કે આને ગોતવા જઈએ તો બીજું નવું સ્વરૂપ એને ધારણ કરી લીધું છે, આને ગોતવા જઈએ તો એનાથી પાછું વિકૃત પામીને બીજું નવું સ્વરૂપ ધારણ કરે છે. તો આમ આરએનએ છે તે વધારે પ્રમાણમાં વિકૃત થાય છે, તો એના કારણે એ ઝડપી વિકાસ થાય છે અને વિકૃત પામે છે.
ત્યારબાદ આગળ જોઈએ કે પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરે છે, જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરવું છે એટલે કે પ્રોટીન બનાવવું છે, તો પ્રોટીન બનાવવા માટે કેની જરૂર પડે છે? આરએનએની જરૂર પડે છે. તો એની અંદર જે મેસેન્જર આરએનએ છે, આ મેસેન્જર આરએનએનું કાર્ય છે સંદેશો આપવાનું. શું સંદેશો આપે છે? તો આ ડીએનએ છે. તો ડીએનએની શૃંખલાની અંદર જે કોઈ પણ જનીન છે તો એ સંદેશો મેસેન્જર આરએનએ લઈ જાય છે, અને એ મેસેન્જર આરએનએના સંદેશા દ્વારા કેનું નિર્માણ થાય છે? પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આમ પ્રોટીન નિર્માણ માટેનો જે સીધો સંદેશો છે તે કોના દ્વારા મળે છે? આરએનએ દ્વારા મળે છે. તો આમ આરએનએ છે તે સીધો જ સંકેત કરી શકે છે, અને એનાથી સરળતાથી તે લક્ષણ છે તે અભિવ્યક્ત કરી શકે છે. અને ડીએનએ છે તેને પ્રોટીન સંશ્લેષણ માટે કેના ઉપર આધાર રાખવો પડે છે? આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. તો અહીંયા ડીએનએ છે, તો આ ડીએનએમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, તો એને વચ્ચે કોણ આવશે? આરએનએ આવશે. આમ પ્રોટીન બનાવવા માટે તેને આરએનએ છે તેની જરૂર પડે છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. એટલે કે જે પ્રોટીન સંશ્લેષણની જે દરેક ક્રિયા છે તે કેના હેઠળ થાય છે? આરએનએની હેઠળ થાય છે, કે જે આગળ આપણે જોવાનું છે ભાષાંતરણની ક્રિયા. આમ આ ઉપરયુક્ત ચર્ચા દર્શાવે છે કે આરએનએ અને ડીએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. હવે અહીંયા આપણે વાત કરવી હોય તો આપણે જોઈએ કે આપણા જે પાસે ડોક્યુમેન્ટ છે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. હવે ગમે ત્યારે આપણે જરૂર પડે છે તો આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યાંય લઈ જતા નથી, પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરી છે, કોપી કરાવીએ છીએ. અને આપણે ક્યાંય જવું હોય છે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યાં મૂકતા જઈએ છીએ? ફાઇલની અંદર ઘરે સેફમાં રાખીએ છીએ, જેના કારણે કંઈ નુકસાન થાય નહીં. ખોવાઈ જાય, XYZ કોઈ પણ થાય તો એનાથી આપણું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે સેફ રહે. હવે આ ઝેરોક્સ કોપી છે તે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યાં લઈ જઈએ છીએ. હવે આ ઝેરોક્સ કોપીની અંદર ક્યારેક એવું થાય ઇન કેસ કે ખોવાઈ જાય અથવા તો ફાટી જાય, તૂટી જાય તો આપણને કંઈ નુકસાન થશે નહીં. શું કામ નહીં થાય? કારણ કે આપણું ઓરિજિનલ ક્યાં પડ્યું છે? ઓરિજિનલ છે આપણી પાસે ઘરે છે. તો આમ અહીંયા જે આ ઝેરોક્સ કોપી છે તેના દ્વારા આપણે જેમ કામ ચલાવીએ છીએ એવી જ રીતે અહીંયા જે આ મેસેન્જર આરએનએ છે તેના દ્વારા ડીએનએ છે તે કામ ચલાવે છે, કે આ ડીએનએ તેની ઓરિજિનલ કોપી છે, એમાંથી ઝેરોક્સ થાય છે આરએનએ, અને આ આરએનએ છે તે બનાવે છે પ્રોટીન. તો આમ અહીંયા છે ડીએનએ છે તે સ્થાયી રહે છે, તેને કોઈ નુકસાન થતું નથી, અને આમ આરએનએની મદદથી તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આમ આ બધી ચર્ચાના આધારે આપણે કહી શકીએ કે ડીએનએ અને આરએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે, પરંતુ ડીએનએ કેવો છે? વધારે સ્થાયી અણુ છે. બરોબર મિત્રો, યાદ રાખજો કે ડીએનએ વધારે સ્થાયી અણુ છે, એના કારણે જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. એટલે જે જનીનિક માહિતીનો સંગ્રહ કરવો છે તેના માટે જે સ્થાયી અણુ હોય છે તે વધારે પસંદગી પાત્ર હોય છે. તો આમ ડીએનએ છે તે વધારે પસંદગી પાત્ર છે, અને જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે આરએનએ છે તે વધુ સુયોગ્ય છે. એટલે કે જેમ મેં તમને કીધું કે અહીંયા જે ડીએનએ છે તે આપણી ઓરિજિનલ કોપી છે, આરએનએ છે આ ડીએનએ છે તે ઓરિજિનલ કોપી છે. હવે અહીંનો જે સંદેશો છે તે અહીંયા પહોંચાડવો છે, તો વચ્ચે કોણ કાર્ય કરે છે? આરએનએ કાર્ય કરે છે. તો આરએનએ શું કરે છે? ડીએનએનો સંદેશો પહોંચાડે છે. તો આમ આવી રીતે ડીએનએ છે તે જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે, અને આરએનએ છે તે માહિતીનું સ્થળાંતરણ કરે છે. તો એ સ્થળાંતરણ માટે આવે છે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ. તો આમ મિત્રો આપણે જોઈએ તો વધારે સ્થાયી જનીનદ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. કદાચ તમને 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે 2 સ્ટેટમેન્ટ લખવાના થશે. એક તો જે આપણે થાઇમિન અને યુરેસિલવાળું થશે, અને બીજું થશે કે જે હાઇડ્રોક્સિલ સમૂહ છે કે આરએનએમાં જોવા મળે છે, જ્યારે ડીએનએની અંદર ફક્ત H જોવા મળે છે. એના કારણે ડીએનએ છે તે વધારે સ્થાયી છે આરએનએ કરતાં, કે જે આપણે અહીંયા પેરેગ્રાફ આવેલો જ છે. આ જે પેરેગ્રાફ છે અહીંયા
તો આ પેરેગ્રાફની અંદર વર્ણન કરેલું છે અને નીચે આપેલું છે. તો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ડીએનએ વધારે સ્થાયી અણુ છે તે માટેના કારણ જણાવો, તો અહીંયા કારણ આવશે. હવે ત્યારબાદ આપણે જોઈ લઈએ કે આરએનએ વિશ્વ. આરએનએ વર્ડ નાનું એવું છે. નેક્સ્ટ થિયરી આરએનએ વિશ્વ. હવે આપણે જોઈએ આગળ તો પૂર્વવર્તી ચર્ચાઓ પરથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે. હવે આપણે ઉપર જે ચર્ચા કરી કે ડીએનએ વર્સિસ આરએનએની, કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય છે, તો આપણા મનમાં વિચાર આવે કે પહેલું આનુવંશિક દ્રવ્ય કયું હશે, ડીએનએ હશે કે આરએનએ હશે. તમે તમારી રીતે વિચારો, ત્યારે વિચારી લ્યો અને પછી તમે જુઓ કે તમારો જવાબ સાચો છે કે ખોટો, અનુમાન લગાવો. હવે આગળ જોઈએ તો રાસાયણિક ઉદ્વિકાસના પ્રકરણમાં તેના વિશે વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવેલ છે. હવે મિત્રો, ઉદ્વિકાસ જેમ સજીવોની અંદર થયો છે કે જૈવિક ઉદ્વિકાસ થયો છે, તો જૈવિક ઉદ્વિકાસ એને કહે છે કે સજીવોના નવા સ્વરૂપો ઉત્પન્ન થવા, સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપના સજીવનું નિર્માણ થવું તેને ઉદ્વિકાસ કહે છે. કે એકાંગી વનસ્પતિઓ પહેલાં આવી, લીલ પછી દ્વિઅંગી આવી, દ્વિઅંગીમાંથી ઉદ્વિકાસ થઈને ત્રિઅંગીઓ આવી અને ત્રિઅંગીઓમાંથી ઉદ્વિકાસની ક્રિયા થઈને અનાવૃત આવી અને અનાવૃતમાંથી પછી ઉદ્વિકાસની ક્રિયા દ્વારા છેલ્લે આવૃત બીજધારી આવી. તો આમ જે સજીવની અંદર ઉદ્વિકાસની ક્રિયા થઈ છે, એવી જ રીતે જે રસાયણો છે, એટલે કે એમોનિયા છે, મિથેન છે, આ બધા XYZ કોઈ પણ રસાયણો લઈ લ્યો, H2O છે, આ દરેક રસાયણોની અંદર પણ ઉદ્વિકાસની ક્રિયા થઈ છે, તો એને રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ રાસાયણિક ઉદ્વિકાસની ક્રિયા છે એનું જે પ્રકરણ છે તેની અંદર તેની વિસ્તૃતથી માહિતી આપેલી છે. આપણે થોડું ઘણું જોવાનું છે. જે 7મું પ્રકરણ છે ત્યાં જૈવિક ઉદ્વિકાસ અને રાસાયણિક ઉદ્વિકાસ બંને આપેલો છે. પહેલાં સમજો કે પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયો છે, ત્યારબાદ જૈવિક ઉદ્વિકાસ થયો છે, કે જે 7મા પ્રકરણની અંદર આપણને આપેલું છે. પરંતુ અહીંયા સંક્ષિપ્તની અંદર કેટલાક તથ્ય તથા મુદ્દાઓ આપણે ચોક્કસ ઉજાગર કરીશું. હવે આપણે અહીંયા રાસાયણિક ઉદ્વિકાસની બધી વાત જોવાની નથી. રાસાયણિક ઉદ્વિકાસ તો બહુ બધો મોટો છે મિત્રો, પરંતુ આપણે આ સંક્ષિપ્તમાં એટલે કે સાવ ટૂંકની અંદર એની જે માહિતી છે તે મેળવવાની છે. તો આપણે હવે જોઈએ કે આરએનએ છે તે પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. આરએનએ કયું હતું? પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. કદાચ તમારા બધાના મનમાં એવું હશે કે ડીએનએ છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલા માટે ડીએનએ આનુવંશિક દ્રવ્ય હશે નહીં. પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે તે આરએનએ હતું. અને અત્યારે ખૂબ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા એટલે કે સ્પ્લિસિંગ વગેરે આરએનએના અંતર્ગત વિકાસ પામે છે. હવે આપણે જોઈએ કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું હતું? આરએનએ હતું. અને એના પુરાવાઓ પણ આપણી પાસે છે. કયા પુરાવાઓ છે? તો આપણે શરીરની અંદર થતી એવી અતિ આવશ્યક ક્રિયાઓ, જીવન જીવવા માટેની એવી જરૂરી ક્રિયાઓ જેવી કે ચયાપચય છે, એટલે કે જે ચય અને અપચય ક્રિયાઓ, ત્યારબાદ ભાષાંતર એટલે કે પ્રોટીન બનવાની ક્રિયા છે, જોડાણ કરતા એટલે કે બે અણુઓ છે તેનું જોડાણ કરવાનું, સ્પ્લિસિંગ. તો આ દરેક ક્રિયાઓ છે તેની અંદર કોણ ભાગ ભજવે છે? આરએનએ. અને આરએનએ દ્વારા જ આ દરેક ક્રિયાઓ વિકાસ પામે છે. હવે આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે ઉત્પ્રેરક છે, એટલે કે જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમાં આરએનએ છે તે ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે અને પ્રોટીન ઉત્સેચકોનું તેમાં કોઈ યોગદાન નથી. હવે એક તો આપણે જોયું કે જીવનની જે આવશ્યક ક્રિયાઓ છે તે આરએનએ અંતર્ગત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે આરએનએ છે તે આનુવંશિક દ્રવ્ય તો છે જ, કે જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, એની સાથે સાથે તે કેના તરીકે કાર્ય કરે છે? ઉત્પ્રેરક તરીકે, એટલે કે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. કોઈ જે અણુ છે તેને પ્રેરે છે, આમ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. એની અંદર કાઉન્સની અંદર આપેલું છે કે જૈવિક તંત્રની અંદર કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે એની અંદર આરએનએ છે એ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે. ત્યાં પ્રોટીન ઉત્સેચક ત્યાં કોઈ ભાગ આપતા નથી. ત્યાં કોનો ફાળો આવે છે? આરએનએનો જ આવે છે. તો પરંતુ જે આરએનએ છે, આપણે વાત કરીએ આરએનએ, તે ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે.
હવે આરએનએ કેના તરીકે કાર્ય કરે છે? ઉત્પ્રેરક સ્વરૂપે કાર્ય કરે છે, અને એના કારણે હવે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે એટલે શું થશે કે આરએનએની સાથે કોઈ જોડાય અને ત્યારબાદ એમાંથી કંઈક નિપજ બનતી હશે, કાંઈક વિઘટન થતું હશે, અથવા તો કોઈ નવું અણુ નિર્માણ થતું હશે. તો આમ એના કારણે આરએનએ છે તે કેવું થઈ જાય છે? અસ્થાયી થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે, અને તે સ્થાયી રહેતું નથી. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો, અને આવી રીતે આરએનએ છે તે અસ્થાયી હતું, અને એનું જે રાસાયણિક રૂપાંતરણ થયું, અને આ રાસાયણિક રૂપાંતરણથી કેનું નિર્માણ થયું? ડીએનએનું નિર્માણ થયું. કે આરએનએ અને ડીએનએની અંદર આપણે જોવા જઈએ તો થોડા ઘણો તફાવત છે. એક તો થાઇમિન યુરેસિલનો તફાવત છે, અને બીજા નંબર નીચે શર્કરાના કાર્બન ઉપર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલનો તફાવત. હવે આરએનએમાંથી ડીએનએ બન્યું છે, તો આ ડીએનએ કેવું છે? વધારે સ્થાયી છે, અને વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોને કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. એટલે કે અહીંયા ડીએનએ છે તેની અંદર શું જોવા મળે છે? ડબલ કુંતલ જોવા મળે છે, એટલે કે ડબલ હેલિક્સ જોવા મળે છે. તો આ એના ડબલ કુંતલમય રચનાને કારણે એની જે પૂરક શૃંખલા છે તેની અંદર જે સમારકામની પ્રક્રિયા થાય છે એનાનું તે પ્રતિરોધ કરે છે. તો આમ એટલા માટે તે વધારે પ્રમાણમાં સ્થાયી છે. હવે આપણે વાત કરીએ કે જે આરએનએ છે તે છે પહેલાં જે સજીવો જોવા મળતા હતા વાયરસ, એની અંદર તો આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જ હતું. આમ સૌપ્રથમ જે આદિ સજીવો હતા કે જે અત્યારે આપણે વાયરસ છે એની અંદર આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. જેમ જેમ ઉદ્વિકાસની ક્રિયા થઈ, આરએનએનો ઉદ્વિકાસ થયો અને એમાંથી ડીએનએ છે તે જન્મ્યું, અને આ ડીએનએ છે તે આમ આરએનએથી વધારે પ્રમાણમાં સ્થાયી એવું આનુવંશિક દ્રવ્ય નિર્માણ પામ્યું. તો આ છે આરએનએનું વિશ્વ. હવે પહેલાં મિત્રો આરએનએ છે તે કિંગ હતો, એટલે કે આરએનએ રાજા હતો. શું કામ રાજા હતો? કારણ કે ત્યારે તો હજી ઉદ્વિકાસની ક્રિયા થઈ જ નહોતી. ત્યારે જેટલા સજીવો જોવા મળતા હતા અહીંયા બધાની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ જોવા મળશે? આરએનએ જ જોવા મળશે. કારણ કે જ્યારે ઉદ્વિકાસની ક્રિયા નહોતી થઈ ત્યારે દરેક સજીવ જેટલા વસતા તેની અંદર આરએનએ જ હતો. ઉદ્વિકાસની ક્રિયા થઈ અને ત્યારબાદ આરએનએ છે તેનું નિર્માણ, તેનું રૂપાંતરણ છે તે ડીએનએની અંદર થયું. તો આ મિત્રો અહીંયા આરએનએ વિશ્વ પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આવે છે ડીએનએનું સ્વયંજનન, રેપ્લિકેશન, એટલે કે એની કોપી બનાવી, એક ડીએનએમાંથી બીજું ડીએનએ બનાવવું. ધારો કે અહીંયા એ છે તો એમાંથી પાછું આવું એ બનાવવું, તો આને શું કહે? તેની કોપી કે તેની ઝેરોક્સ કહે. તો એવું જ સ્વયંજનનની અંદર થાય છે કે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો મિત્રો ફરી મળીશું એક નવા લેક્ચરની સાથે. તો આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.